આજે સિકંદરપુરા ગામને આંગણે માં ભગવતી સાપાનેરિયા પરિવારની જાગતી જો દેવી માં જગદંબા જ્યાં ખોડલ બેઠી છે અને આજે માં ભગવતી ખોડિયારની જ્યારે હાજરી હોય ને માં ભગવતી ખોડિયારના ગુણગાન ગાતા હોય ને માં ભગવતી ખોડલની કંઈક વાત કરવી હોય છે. અરે સાહેબ, માં ભગવતી ખોડિયાર રાજાને મળી, માં ખોડલ પ્રજાને મળી, માં ખોડલ ભટકતા ભિખારીને મળી. પણ જેવી જેવી જેની શ્રદ્ધા એવી એને માં ફળી છે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. આપણે કાંઈક પામવું હોય તો આપણે કાંઈક ખોવું પડે છે. આપણા વડવાએ કંઈક ખોયું છે ને ત્યારે આજે આપણે લીલા પીળા ફરીએ છીએ. આપણા વડવાએ કંઈક ખોયું છે સાહેબ. હાલો, જેના ચરણની રજની માલમાં અત્યારે આપણે આલોટી રહ્યા છે એવા દાદા દલુ જેવા આ ધરતી ઉપર કંઈક કરીને વિયા ગયા છે. બસ ખાલી એના ચરણની રજ જે છે ને આપણા શિર ઉપર લાગી જાય ને સાહેબ, તોય આપણો આંટો રહ્યો ને એ એણે નો જાય. પણ જેવી જેની શ્રદ્ધા એવી એની માં. આજ દાદા દલુના પરિવારને કઈક શ્રદ્ધા છે, એને એમ છે કે અમારો બાપ મેકતો ગયો છે. અનાજી દેવને સાહેબ ટેમે ટકોરા કરતા છે, ધૂપ દીવા કરતા છે. એ પહેલા તો કાંઈ નતું સાહેબ. મેં કાને વાત સાંભળી કે દાદા દલુ હતા એ તો એક આ ગામની માલપા આવેતું હતા સાહેબ. ગામડે ગામડે પોતાની જોડીની માલપા દેવને લઈને ગામડે ગામડે એક દોરની માથે હાલીને પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો કરતા. જેના કરમ ભાગલાની માલપા મારી આય ખોડિયાર ને મારી ગંડ પાવાની દેવીએ કાંઈક એવા લેખ લખ્યા છે. આજે આ ગામ હોય તો કાલ બીજા ગામ હોય સાહેબ. પોતાના નાના નાના બચડાને મેકીને કદાચ જેમ એ સમુદ્રના બેટમાં બચ્ચાને મેકીને જેમ કુંદડીયું વિદેહની વાટે ચારો તરવા વહી જાય ને, એમ તેથી દાદા દલુની પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો કરવા માટે સાહેબ ગામડે ગામડે એ ક્યાંય એના અંજળ છે, ક્યાંય એનું રાજ મામા હાલો. સાપાનેરિયાની વસતીનો ધણી મારી ગળધરાના ઘાટ વાળી દેવી. મારી તને ભજાણી હોય તને કોઈ દી મારી માતાજી ખોડિયાર મારી મહાકાળી. હારાના ગાડે હવ બેહે, દુબળાના ગાડે બેહે મારી ગણધરા વાળી ખોડિયા. પણ સાહેબ તેથી દાદા દલુ જેવા સાહેબ જેનું ખોયડું ગરીબ છે, પોતાનો દેહ દુબળો છે, પણ એને રાતને દી એક ભરોસો હતો કે મારી ગઢ પાવાની કાળકા ને મારી જગદંબા આઈ ખોડલ છે ને, ઈ દુબળી નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી મારી વેળાવાળ છે.
સાહેબ પોતાના ખંભાની માલિપા જોડી હોય, જોડીની માલિપા મારી ગઢ પાવાની કાળકા અને મારી ભગવતી આય ખોડિયારને લઈને ગામડે 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 રાત રહેતા જાય. રાત રે ગામડાની માલિપા ખેલ માંડે અને એની માલિપા સાહેબ એ વખતે આવડો મોટો રૂપિયો નતો સાહેબ. એ કોઈ ગામની માલિપાથી 2-5 રૂપિયા ભેગા થાય, કોઈ અનાજ આપે, એની માલિપા પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો હાલે છે. પોતાનું વતન તો બાકરોલ ગામની અંદર હતું. બાકરોલ ગામની અંદર દાદા પોતે રહેતા હતા. પણ કવિ કે કર્મે લખ્યા કિરદાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાયા. આમાં જેટલા બેઠા ને સાહેબ, અત્યારે ઘણાને રૂપિયાનો પાવર હોય, કોઈને ભાઈઓનો પાવર હોય, અરે કોઈને સાહેબ વર્ધીનો પાવર હોય. પણ તેથી આ હિરલા હતા ને, એને કોઈનો પાવર નતો, એને તો એની જોડીમાં પડેલી પોતાની દેવીઓનો પાવર હતો. હા, એ ગમે ને ખેલ પૂરો થાય સાહેબ અને ઈનાઈ ગામના ચોકની માલિપા પાસે નિંદ્રાને આધીન બની જાય. તેથી આ માન મેડી બંગલા ગાડીયું કાંઈ નતું. સાહેબ સિદ્ધ પુરુષોની જે વાણી છે ને, વાણીની માલિપા એક મરમ ભરેલો છે. આપણે સમજી શકીએ તો એથી અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ન મળ્યા છે. માથે ઓઠી ઓઢણીને હાથમાં પહેરી ચૂડી, એથી અમે ગામના ચોકમાં ખૂબ નાચ્યા, જોનારા કોઈ ન મળ્યા. હા સાહેબ, કોઈ સ્ત્રી બાઈનો પોશાક પહેરતા હોય, કોઈ પુરુષનો પોશાક પહેરતા હોય, અરે કોઈ તો સાહેબ દોયડાની માથે હાલી અને ગામની રૈયતને રીઝવતા ને એની માલિપાથી જે 2-5 રૂપિયા મળે ને એની માલિપા પોતે સંતોષ માનતા હતા. પણ ઈ બાગરોલ ગામની માલિપાથી એક દી દાદા દલુનો આત્મા છે ને સાહેબ, આત્મા પોતાનો ભીતર ઉડણ થઈ ગયો. હવે અહીં રહેવું નથી મારે, કારણ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, ચોરે બેહીન નો ચિતરાય, મારા ચિત્તની વાતો સંગ્રહ. પોતાના ભીતર જલતું હોય ને સાહેબ, ત્યાં કદાચ લાખોની આવક હોય તો તમારો આત્મા નો ઠરે. એટલે દાદા પોતાની ડોકની માલિપા માળા પહેરતા, માળા કાઢી અને ખંભાની માલિપા પોતાની જોડી હતી ને જે જોડીની માલિપા પોતાની 2 ભગવતી માં ભગવતી આય ખોડલ ને ગઢ પાવાની કાળકા, જેને ખબર જોગણી કહેવાય છે. તેથી દાદા દલુએ પોતાની ડોકમાંથી માળા કાઢીને 1.5 જાન લીધી. ગઈ મારી આય ખોડિયાર, એક વચન દે ને મારી ગઢ પાવાની કાળકા, જો આજ મને કદાચ વધાવો દે ને તો હવે અહીંથી રાજસ્થાનની ધરતી ઉપર વ્યૂ જવું છે. પણ જોજે મારી, ન્યા નથી સગા, નથી વાલા, નથી કાકા, નથી કુટુંબ, પણ તેથી પેલું વચન ને પછી વધાવો મારી ગઢ પાવાની કાળકાનો દાદા દલુએ લીધો ને. માળાના મોતીની માલિપાથી મારી ગઢ પાવાની કાળકા બોલી કે દલુ એ અહીંથી રાજસ્થાનની ધરતી માથે વિયોજન ગમે ગામની માલિપા ચોકમાં તું ખેલ માંડીને મારી ગઢ પાવાની કાળકાની 3 અગરબત્તી કરીને ચોકમાં ખોડી દે. પછી વરદિયા વાંજા જો તારી સામે કોઈ વાદ માંડે અને એમ કે ક્યાં ગઈ મારી ખપર જોગણી કાળકા અને ભોમાં ભાલા નો બેરી દઉં, તારા કરમ ભાગને હું ગઢ પાવાની કાળકા.
રાત વીતી, દિવસ ઉગ્યો. દાદા દલુ પોતાના પરિવારને પોતાના સાજલ સાબરાની ભલામણ કરી અને જેને રાજસ્થાનની વાટ લીધી છે. ગામડે ગામડે રાત રોકાતા જાય, ક્યાંય ખેલ માંડે ક્યાંય ખેલ ન કરે. આમ કરતા કરતા ઠેઠ રાજસ્થાનની ધરતી માથે વ્યા ગયા. પણ રાજસ્થાનની ધરતીની માલપા ગામ આખું ભેગું મળ્યું છે. દાદા દલુએ 3 અગરબત્તી કરી અને પોતાનો ખેલ નાખ્યો છે. આજે જે હું વાત કરું સત્ય વાત છે અને આની મારી પાસે સત્ય એમાં પુરાવાની જરૂર નથી હોતી છે. અને દાદા દલુ દોરની માથે ચડ્યા ને સાહેબ, દોરની માથે હાલતા હાલતા ચોકના ખૂણાની માલપા એક નાનો એવો ધોડીનો ધડીમલો પણ પડીને પટ થઈ ગયો છે સાહેબ. ત્યાં કોણ દેવ છે કોણ દેરું છે એ દાદા દલુને ખબર નથી, કારણ કે આ તો એક પરદેશી માણસ છે. પણ આ બાજુથી ચડે ને સામે જાય, ત્યાંથી પાછા વળે. દોરની માથે હાલતા હાલતા થોડીક વાર થાય ની ધોડીના ધડીમલાની માથે દાદા દલુની નજર પડે છે. આમ કરતા કરતા રાતના 3 વાગ્યા ખેલ પોતાનો પૂરો થઈ ગયો. જે પોતાની એ હારે સર સામાન હતો હંકેલી અને નિંદ્રાને આધીન બન્યા છે ને ગઢ પાવાની કાળિકાને અને મારી આંખ ખોડલને નામ લઈ અને 2 આંખોને બંધ કરી બાપ. 2 આંખોને બંધ કરી ત્યાં આંખની માલપા સપનાની માલપા ઓલો ધૂળનો ધડીમલો છે દાદા તાર ઉપર હાલતા ઉતરતા નજરે ચડતો ને એ તારની માલપાથી સાહેબ 13 વર્ષની એક દીકરી ઊભી થઈ અને દાદા દલુ જ્યાં હુતા હતા ત્યાં સપનાની માલપા છે એટલું કીધું કે દલુ હે બાપ, તું તો એક પરદેશી છો. એ તારા પાપી પેટ માટે મજૂરી કરવા આવ્યો છો, પણ દોરની માથે હાલતા હાલતા મારા ધડીમલા સામે તારી નજર હતી ને તારા આત્માની અંદર એક વેદના હતી કે અહીં કોણ દેવ છે કોણ દેરું હોય છે. તેથી દાદા દલુએ સપનાની માલપા કીધું કે માડી હું તો તને ઓળખતો નથી, પરદેશી છું, એક પાપી પેટને ભરવા માટે આવ્યો છું. પણ તેથી 13 વર્ષની દીકરી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે દલુ, તને મારી ઓળખાણ આપીશ તો તને બીક નહીં લાગે ને બાપ? અરે મારી મને બીક હોત તો ત્યાં સુધી પરદેહમાં આવે તો નહીં ને, મને બીક છે નહીં હોય. મારી આય ખોડિયાર ને મારી ગંઢ પાવાની કાળગા રાજથી મારા રખોપા કરે, મને બીક કોની હોય? તમે જે હોય મને તમારી ઓળખાણ આપો. તેથી 13 વર્ષની દીકરી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે દલુ, હું એક નટડી છું. હું એક નટડી છું. ઓહો કે મારી આ ધોડીના ધડીમલામાં કે આ ગામ કોઈ મને માનતું નથી, અરે કોઈ મને અગરબત્તી નથી કરતું. પણ જો દલુ કદાચ તું દુનિયાની માલિપા મને 3 અગરબત્તી કરીને તો જગતની માલિપા તારી ગઢ પાવાની કાળકા તારી ખોડિયાર કામ કરે ને એનાથી જો 5 ડગલા આગળ હાલું તો એમ માનજે તને એક નટડી મળી છે. ઘડી ઘડીની ખબરોની લેનારી મારી ખોડિયાર દેવી, તેથી દાદા દલુને સપનાની માલપા નટડીએ એટલું કીધું કે દલુ, દુનિયાની માલપા એકવાર મારા નામની 3 અગરબત્તી કરી અને જગતની માલપા ડગલા માંડ તારી કળ માતા ખોડિયાર ને મહાકાળી કામ કરે ને એની કરતા જો 5 ડગલા આગળ હાલીને તું સિંધી કામ ન કરું ને તો રાજસ્થાનની ધરતીની માથે હું તને નટડી મળી ન મળી થાય.
પણ સપનાની માલપા દાદા દલુએ કીધું કે તું જે કે એ બધી વાત સાચી, પણ મારી ખોડિયાર ને મારી ગઢ પાવાની કાળિકાની રજા વગર હું તને એક અગરબત્તી ન કરી શકું. એ ત્રણની વાત તો ન્યારે, પણ એક અગરબત્તી મારી માતાની રજા વગર તને નો મારાથી થાય. કારણ કે કહેવતમાં કીધું છે સાહેબ, માઈ માન માસી માસી, કળ વગરનું કોઈને બળ ન હોય સાહેબ. થોડાક દી દાદા દલુનિયા રોકાણા રાજસ્થાનમાં, રાત પડે નટડી આવે, રાતે નટડી આરે દાદા દલુ વાત કરે, દિવસ ઉગે એટલે એ વાત બધી ભૂલી જાય. દાદા દલુને એક જ પાવર હતો કે મારા કળની માલિપા મારી જોડીમાં મારી આ ખોડિયાર ને મારી ગઢ પાવાની કાલુડી મારી ભેગી છે. પણ આમ કરતા કરતા દાદા દલુ રાજસ્થાનની ધરતીને મેકીને પાછા પોતાના વતનની સામે હાલી નીકળ્યા. પોતાના વતનની માલિપા બાકરોલ ગામની માલિપા એવા નિંદ્રાને આધીન બન્યા, ઓલી નરડી ન્યાથી પાછી ડગલે ડગલે આઈ ઠેઠ રાતના 12 વાગે ટાપલી મારીને જગાડે, એ દલુ દલુ પૂછ પૂછ તારી માતાજી આ ખોડિયાર ને તારી ગઢ પાવાની કાલુડી ને એકવાર પૂછ તો ખરો બાપ. છેલ્લે દાદા દલુ કંટાળી ગયા કે રાત પડે ને મને હુવાનો દલાવે, આજ મારી માતાને પૂછી લઉં. હવારે જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી માતાજીના નામની દીવો અગરબત્તી કરી ડોકમાંથી માળા કાઢી છે. માતાજી ખોડિયાર ને મારી ગઢ પાવાની કાળકાની 1.5 લેવા બેઠા. 1.5 આપીને માતાજી ખોડિયાર ને કાળકા ઉભે રહીએ, પણ માતાજી આ ગઢ પાવાની કાળકા એટલું કીધું કે દલુ જોઈ નટડી કદાચ આવવા માંગતી હોય અને આ કુળની માલપા પૂજાવા માંગતી હોય ને તો એને એક ધોડીનો ધડીમલો કરીને એને વિહામો આપજે, પણ એને કહેજે કે મારી ખોડિયાર ને મારી કાલુડી આપે ને ઈ તારે ખાવું પડશે, તું માગીશી નહીં મળે. આટલું વાત કરી અને સંધ્યાટાણું થયું સાહેબ. મેઘલી રાત મળી, રાતના 12નો સમય બન્યો. રાતના 12નો સમય મળ્યો ને એનું સપનું ને એની 13 વર્ષની દીકરી આવીને ટાપલી મારીને કીધું કાદલુ હું નટડી. સપનાની માલપા દાદા દલુએ દાંત કાઢીને એટલું કીધું કે બાઈ તું ઠેઠ રાજસ્થાન થી અહીં સુધી આવેસ અને તે મારો હગડ નથી મેગ્યો, મારા ડગલે પગલે તું રાત નથી મારી વાહે રહેશ ને, પણ આજ મેં મારી માને પૂછ્યું ને મારી ખોડિયાર ને મારી ગઢ પાવાની કાલુડીએ મને રજા તો આપી છે, પણ તારી ને મારી એક શરત, હું તને આંગળી ચીંધું કામ કરવું પડે, પણ મારી ખોડિયાર ને મારી કાળિકા તને ખાતું આપે ઈ તારે ખાઈને રહેવું પડે. સતાય નટડીએ કીધું જા તારી માતા ખોડિયાર ને કાળિકા ને આરે હું વર્ષને બંધાવું છું કે 50 કરોડની પૃથ્વીની માલિપા આંખ બંધ કરીને તું આંખ ઉગાડીને આમાં લાંબી આંગળી કર અને જો જગતની માલિપા હાલી જાવ ને તારા મનના ધારેલા ઓરતા પૂરા કરું તો એમ માનજે કે તને કોઈ નટડી મળી જશે. આટલી વાત કરી પણ દાદા દલુના બાકરોલ ગામની માલિપા પોતાનું જીવન ઉદાસ રહેતું હતું છે. અને સિકંદરપુરા ગામના ઠાકોર ખોડાભાઈ એને મળ્યા ને એને એટલું કીધું કે દલુભાઈ એ હવે આઈ નથી રહેવું, હાલો સિકંદરપુરાની માલિપા. અને તેથી દાદા પોતાના પરિવાર જે કઈ બાળ બચ્ચા છે એને લઈને આ ગામના ટીમે સાજલ સાપરું બાંધ્યું હતું. સાજલ સાપરું બાંધી 1 દી 2 દી 3 દી 4 દી 15 દી મહિનો 2 મહિના 100 મહિનાના વાણા વાઈ ગયા, પણ જોડીમાં જે દેરા લઈને ફરતા ને 1 દી રાતે મારી આ ખોડિયાર ને કાળકાએ ટકોર કરી ગઈ, મારા દલુ હવે આ જોડીની માલિપા ગામડે ગામડે તું અમને કેટલાક દી ફેરવી.
હે બાપ, આ સિકંદરપુરા ગામના ટીંબાની માથે મને ખોડિયારને મને કાળકાને વિહામો આપી દે અને સાહેબી દાદા દલુએ તેથી પોતાના સાધન સાબરામાં જેને ધોળીના ધડીમલા ગોમટા નાના નાના બનાવી અને મારી ખોડિયારને મારી ગઢ પાવાની કાલુડીને આ વિહામો આપ્યો છે. અને પછી માતા ખોડિયારને કાળકાને કીધું કે માડી આ નટડીની જે વાત છે કે મારી બાજુમાં ધોળીનો ધડીમલો બનાવીને એને વિહામો આપી દે. ત્યારથી આ ચાંપાનેરિયા પરિવારની માલિપા નટડી પૂજાય છે. અને આજની તારીખમાં એ કોઈ મેલું આવે ઘેલું આવે સાહેબ, નામ મારી કાળકા મારી ખોડિયારનું પણ કામ તો નટડી કરે. કારણ કે દાદા દલુને વચને બંધાણી હતી કે દલુ એ તું તો ઠીક, પણ આ ધરતીની માથે સૂર્ય અને ચંદ્ર રે અને તારી વસ્તી જો મારા નામની 3 અગરબત્તી કરે અને જો એના દુઃખનો પિયાલો કરીને ન પી જાવ તો હું એક નટડી. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. દાદાના પરિવારની માલબા માં ભગવતી ખોડિયાર, માં કાળી, માં મહીસાગર, માં મેલડી, ગોગા મહારાજ, રામદેવજી મહારાજ, આ બધાની અસીમ કૃપાથી દાદાને પરિવારની માલબા 4 કંધોતર જેવા જેને દીકરાનો એક પરિવાર છે. પણ ઝાડ પાકે ને સાહેબ, આ એક કાયા છે, ઝાડ રૂપી છે. ઝાડ પાકે ને જેમ પાંદ ખરે એમ દાદાનો દેહ જ્યારે પાક્યો સાહેબ, પોતાના દીકરા અમરસંગને પોતાનું જે દેવદેરાનું ખાતું હતું સાહેબ, દાદાના કિલે પોતાનો દીકરો મળ્યો. હાલ આમ કરતા કરતા ઈ પેઢી પણ પૂરી થવાની તૈયારી થઈ ત્યારે અમરસંગ દાદાનો દીકરો શંકરભાઈ આજ જેના પરિવારે કઈક દુનિયાને કરીને દેખાડ્યું છે. ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ હોય આકાશ. શંકરભાઈને હૈયાની માલબા એક દી આમ હતી કે મારા બાપની દેવીને સિકંદરપુરા ગામના ટીમે ઉદળી કરીને એક દી મારી નવહરી નાયતને મારા અહીં નોતરવી છે. પણ માના હું જાણે હું કરું કરતલ દૂજો કોઈ, હાજરા જેના હાથ વચ્ચે રહે મારો હરી. કોઈ માણા એમ કહેતો કે હું આમ કરી નાખું તો એ વાત ખોટી છે સાહેબ. કડી પલની ખબર નહીં કરે કલકી બાત, હે જીવ માથે જમણા ફરે જેમ તેતરની માથે વાત. સાહેબ દાદા પછી 3 પેટી જયારે પૂરી થવાની તૈયારી અને શંકરભાઈ ને જયારે યમના તેડા આવ્યા ને સાહેબ, આ દુનિયા છોડીને જેને વિદાયની વાટ લઈ લીધી, પોતાનો પરિવાર નોથારો થઈ ગયો છે. પણ શંકરભાઈ છેલ્લા સુવાસે મારી ગઢ બાવાની કાળકા, મારી આંખ ખોડિયાર, માતાજી મહીસાગર, ગોગા મહારાજ ને મારી મેલડી
અને નટડીને એટલું કીધું કે જોજે મારા પાંખું વગરના પંખીડા છે ને એને મેકી અને સિકંદરપુરા ગામની માલમાંથી વિદાય લઉં છું અને જોજે મારા પંખીડાનો માળો વિખાવા ન દેતી હો. અને તેથી મારી આય ખોડિયાર ને મારી ગઢ પાવાની કાળકા નટડીએ એટલું કીધું હતું કે દાદા શંકર એ ઈશ્વરના અળખેલા હોય એમાં અમારી દેવીઓનું કાંઈ ન હાલે. બાકી સિકંદરપુરા ગામના ટીમે તારી વસ્તીના રૂવાડા સામે કોઈ નજર કરે અને જો હામાની આંખોના લોચન નો ખેંચી લો તો તારા બાપ દાદાની દેવી. શંકરભાઈ નો આત્મા પરદેહી જ્યારે પરોણિયો બની ગયો ને ખોળિયો દેહ ખાલી કરી અને આત્મ રાજા હાલી નીકળ્યો છે. પણ આજ એના દીકરા અમિતભાઈ જેને પોતાના બાપની અધૂરો જે ઓરતો હતો એ ઓરતાને આજ પૂરો કર્યો છે. શંકરભાઈના પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવ્યો છે અને બાપના અંતરની ઊંડાણની જે વાત પૂરી કરે એને દીકરા કહેવાય છે. કારણ કે ઈ હતા ત્યારે આજ આ છે. દુનિયામાં મા બાપ થી મોટું કોઈ નથી. વાહ વાહ. મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુ રહ્યો જાયો જશોદા ને પછી કાન કહેવાનો કાન. માં ઈ માં છે ને બીજા વગડાના વાર છે સાહેબ. આજે મને તમને અને આ નવહરી જેને નાચ કહેવાય નાચ ને ઠેઠ કચ્છ સુધીથી અહીં ભેગી કરી છે. અરે છોડો સાહેબ દિલ્હી અમેરિકા સુધીથી કદાચ સગાવાલા આવ્યા હોય. પોતાના બાપનો અધૂરા વર્તન જેને પૂરો કર્યો છે સાહેબ. બધું ચૂકવાય એક મા બાપના ઋણ નથી ચૂકવાતા કોઈથી ન ચૂકવાય છે. એ આજે આ ભાઈએ સાબિત કરી દીધું બાપના ઋણને ચૂકવી દીધું. એ શંકરભાઈના પરિવાર માટે માં ભગવતીભાઈ માગીએ કેવું બાપ જેવા લખે તો લેખ મારી લખજે તારા છે એવા અમારા લેખ ખોડલ લખજે તારા છે અમે તો છોડી દીધું